ભરૂચ અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આજે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે। જીનવાલા હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ અને નગરપાલિકાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી। અંકલેશ્વરમાં સમગ્ર રાજ્યની સાથે બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા, ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ તેમજ અન્ય આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પ આપી સ્વાગત કરાયું અને શુભેચ્છાઓ પાઠવાઈ હતી। અંકલેશ્વર ઝોનમાં કુલ 42 બિલ્ડિંગોમાં એસએસસી બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 10,383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। દરેક પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ બનાવાયા છે, તેમજ પીવાનું પાણી અને આરોગ્ય ટીમ તૈનાત રાખવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। નમસ્કાર, હું મોનાલીબેન અટોદરિયા, ઝોનલ અધિકારી અંકલેશ્વર ઝોન એસી। આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે, તો એમાં અંકલેશ્વર ઝોન એસીમાં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે। પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે। તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવી ની વ્યવસ્થા કરી સીસીટીવી નું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છે આપણે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા બીજીવીસીએલ સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે। તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે। આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે। આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અને નગરપાલિકાના સભ્યો દ્વારા અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા હું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ સારી રીતે તેઓ પરીક્ષા લખે અને તણાવ મુક્ત થઈ અને એક્ઝામ આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છાઓ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।